વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. રાજકોટમાં બે ઇજનેર લાંચ લેતા ઝડપાયા. 50,000ની લાંચ લેતા એસીબીએ આ બંને એન્જિનિયરને રંગે હાથે ઝડપી પાડ્યા છે. લોકમેળામાં ફિટનેસનું સર્ટી આપવા માટે તેમણે લાંચ માંગી હતી. કાર્યપાલક એન્જિનિયર પિયુષ બાંભરોલિયા ઝડપાયા. ઉપરાંત નાયબ કાર્યપાલક ઇજનેર નીરવ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક વ્યક્તિ સુધીર બાવીસીની પણ ધરપકડ કરવામાં આવી. રાજકોટમાં એસીબીની આ સફળ ટ્રેપ 50,000ની લાંચ લેતા બે અધિકારી સહિત એક ખાનગી માણસને ઝડપી પાડવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના લોકમેળામાં ચકડોળનું ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે તેમણે લાંચ માંગી હતી. સ્ટીલના ગ્લાસમાં ફટાકડા ફોડવાનો અખતરો ભારે પડ્યો છે. ગોધરા તાલુકાના બગીડોળ અંબાલી ગામે આ ઘટના બની, જ્યાં સુતળી બોમ્બ ફાટતા કિશોરના મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી. કિશોરે ગ્લાસમાં સુતળી બોમ્બ મૂકીને સળગાવ્યો હતો. ગ્લાસના ટુકડા થઈ જતા કિશોરના મોઢાના ભાગે વાગ્યા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાસકાંઠામાં તંત્રની બેદરકારીએ વૃદ્ધાનો ભોગ લીધો. ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજની આ ઘટના છે, જ્યાં રેલવે અંડરબ્રિજમાં વૃદ્ધા ડૂબી ગયા. અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં ડૂબતા વૃદ્ધાનું મૃત્યુ થયું. કમોસમી વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાયેલું હતું. અંડરબ્રિજના પાણીમાંથી પસાર થતા વૃદ્ધા ડૂબ્યા. 12 કલાક કરતાં વધારે સમયથી અંડરબ્રિજ પાણીમાં છે.